હાલમાં જે વિશ્વમાં જીઓપોલિટિકલ પરિસ્થિતિ ઊભી થઈ છે, ઈરાન અમેરિકા ઇઝરાયલના યુદ્ધના લીધે મોટા પ્રમાણમાં ગેસની અછતના મુદ્દા બધા સમજથી સામે આવ્યા છે. જાહેર સાહસની સંસ્થાઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સંસ્થાઓ મેસેજ કરવા પડે છે કે શાળા અને હોસ્પિટલ જેવી આવશ્યક બિનઘરેલું એલપીજી ગેસની જરૂરિયાત સિવાયની જેની પણ જરૂરિયાતો છે તેને રિવ્યુ કમિટીમાં પોતાની માંગ મૂકી છે. 3 સભ્યોની સમિતિ બનાવી છે અને જો એ સમિતિને યોગ્ય લાગશે તો પુરવઠો જેટલો એની પાસે હશે તેમાંથી તે પુરવઠામાંથી તેમને આવશે. એનો મતલબ એવો થયો કે એવું માની શકાય કે આવશ્યક બિનઘરેલું ગેસ સેવા સિવાયના ગેસની સપ્લાય ઉપર ક્યાંક ને ક્યાંક અછત ઊભી થઈ હોય એવું સ્પષ્ટ છે. એની સૌથી મોટી અસર પાણીપુરી, રેસ્ટોરન્ટ ઉદ્યોગ, કેફે આવી અલગ અલગ ઉદ્યોગો જોડે જોડાયેલા 10 લાખથી પણ વધુ લોકો તેમના ઉપર આની ગંભીર અસર થવાની છે, તેમના રોજગાર ઉપર અસર થવાની છે. અને સાથે સાથે સૌથી મોટા સવાલ એ ઊભા થઈ રહ્યા કે ગુજરાતની જાહેર જનતામાંથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે હાલની સાંપ્રત પરિસ્થિતિનો દુરુપયોગ કરનારા કાળાબજારી બેફામ થયા છે. કાળાબજારીઓ જે 1900નો બાટલો કોમર્શિયલ ફિલ્ડ જ્યારે કહી શકાય કે ક્યાંક 2700, ક્યાંક 3500, ક્યાંક 3200 સુધીની કાળાબજારી કરી રહ્યા છે. ફરિયાદો પણ સામે આવી. ભારત સરકારથી માંગ છે કે કટોકટીના સમયનો દુરુપયોગ કરનારા લોકોને તાત્કાલિક ડામવામાં આવે. ભારત દેશના નાગરિકોને